શું સુરતમાં ફરીથી લોકડાઉન જેવી સ્થિતિ સર્જાઈ રહી છે? જુઓ, સુરત અને ઉધના સ્ટેશન પર પરપ્રાંતીય શ્રમિકોની આ ભારે ભીડ. આ કોઈ બીમારી નહીં પણ મોંઘવારી અને ગેસની અછતના કારણે શ્રમિકો પલાયન કરી રહ્યા છે. પશ્ચિમ એશિયામાં તણાવના કારણે રાંધણ ગેસની સપ્લાય ખોરવાઈ છે. ગેસ સિલિન્ડર કાળા બજારમાં 4 થી 5 ગણા ભાવે વેચાઈ રહ્યા છે. આ મોંઘવારી ન પોષાતા શ્રમિક ઉધના, દાનાપુરા અને તાપ્તી ગંગા જેવી ટ્રેનોમાં ભીડ કરીને પોતાના વતન પરત ફરી રહ્યા છે. સુરતના હીરા અને કાપડ ઉદ્યોગ પર આ પલાયનની ગંભીર અસર પડી શકે છે. જો શ્રમિકો ચાલ્યા જશે તો ફેક્ટરીઓ કઈ રીતે ચાલશે? આ એક મોટો ચિંતાનો વિષય છે. સુરતની આ વર્તમાન સ્થિતિ વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટમાં જણાવો અને આવા જ મહત્વપૂર્ણ સમાચાર માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.